ભાવનગરના મહુવામાં મેઘાએ મુશ્કેલી સર્જી। જાણીતા કથાકાર મોરારી બાપુના ગામ તલગાજરડામાં બારે મેઘ ખાંગા થયા। જોત જોતામાં મેઘરાજા એવા તો વરસ્યા કે ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું। ગામમાં કેળસામાં પાણી ભરાતા ભારે હાલાકી સર્જાઈ। તલગાજરડામાંથી રીતસર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદને પગલે તલગાજરડા સંપર્ક વિહોણું બની ગયું। તો ભારે વરસાદને પગલે ગામની સ્કૂલમાં પણ પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા સ્કૂલમાં 40 થી 50 જેટલા વિદ્યાર્થીઓ ફસાઈ ગયા। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર એક્શનમાં આવ્યું અને તમામ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા। આમ ભારે વરસાદને પગલે તલગાજરડાનું જનજીવન પ્રભાવિત થયું। સ્થિતિને જોતા એસડીએમ, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો તલગાજરડાના છે કે જ્યાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ છે। આ એ વિદ્યાર્થીઓ છે કે જે સ્કૂલમાં ફસાયા હતા। 40 થી 50 જેટલા વિદ્યાર્થીઓ કે જેમને અત્યારે સહી સલામત તેમને વ્યવસ્થિત સુરક્ષિત જગ્યા પર પહોંચાડી દેવામાં આવ્યા છે, પરંતુ આખો જે રસ્તો છે એ ધસમસતા પાણીના પ્રવાહને કારણે બ્લોક થઈ ગયો હતો। કેવી રીતે સ્થાનિકો પણ મદદ માટે દોડી આવ્યા હતા। દોરડાની મદદથી એક બાદ એક આ તમામ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તાત્કાલિક ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી। આ દ્રશ્યો તલગાજરડાના છે કે જ્યાં નદી નાળા તો છલકાયા છે, પરંતુ સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે। સોસાયટીઓ જાણે નદી બની ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો આ તરફ ભાવનગરના જેસર તાલુકામાં આબ ફાટ્યું છે। જેસરમાં માત્ર ગણતરીના કલાકોમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો। એક સાથે 10 ઇંચ વરસાદ વરસતા જેસરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। આપ આ દ્રશ્યો જુઓ। ગામમાંથી જાણે નદીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદને પગલે જેસરનું જનજીવન પ્રભાવિત થયું, તો નાગરિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અનેક ઘરોમાંથી ઘરવખરી પણ તણાઈ ગયાના અહેવાલ મળ્યા છે। ન માત્ર જેસર પરંતુ તાલુકાના શાંતિનગર, તાતણિયા, ઈટિયા, કરલા, સરેરા, કોટામોઈ, બીલા, અયાવેજ, રાણપડા, છાપરિયાળી અને દેપલા સહિતના ગામડાઓમાં પણ આ જ પ્રકારની સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે। તો સૌથી વધુ વરસાદ આજના દિવસનો ભાવનગરના જેસર તાલુકામાં નોંધાયો છે। 10 ઇંચ વરસાદ પડ્યો છે। જોત જોતામાં રસ્તાઓ પર જાણે ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો જેસરમાંથી સામે આવ્યા છે। ન માત્ર જેસર પરંતુ આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। રહેણાંક વિસ્તારમાં પણ નદીઓ જેવી સ્થિતિ છે અને પુલ પણ બંધ થઈ ગયા છે, એટલે અવરજવર માટે વાહન વ્યવહાર પણ ક્યાંક ખોરવાયેલો દેખાયો હતો। તો આ તરફ ભાવનગરના સિહોરના વરલ ગામે પણ વરસ્યો છે અનરાધાર વરસાદ। ભારે વરસાદને પગલે વરલ ગામની નદી ગાંડીતુર બનતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ધોધમાર વરસાદથી અનેક ઘરમાં પાણી ઘૂસ્યા છે। પાણી ભરાઈ જવાને પગલે વરલથી ભાખર રોડ સતત ત્રીજી વાર બંધ થયો। વરસાદને કારણે નદીનો ભયંકર ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। તો આ તરફ ભાવનગરનું જેસર પંથક હોય અથવા તો શિહોરનો વિસ્તાર હોય, આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી રહી। મેઘરાજા મન મૂકીને વરસ્યા। સત્તાવાર રીતે રાજ્યમાં આજથી ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને આ શરૂઆત થતાં જ ભાવનગર પંથકમાં ખાસ તો મેઘરાજા મહેરબાન થયા છે। હજુ પણ આગામી દિવસોમાં જે પ્રકારે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, રેડ એલર્ટ આપ્યું છે, એ વચ્ચે આ તમામ વિસ્તારો પર સાવચેતી રાખવી પણ જરૂરી બની રહેશે। ભાવનગરના બુઢિયાણાથી પાલીતાણા હાઈવેને જોડતો કોઝવે પાણીમાં તણાઈ ગયો। સિહોરમાં ધોધમાર વરસાદથી પાલીતાણાનો મુખ્ય કોઝવે પાણીમાં ગરકાવ થયો। કોઝવે પાણીમાં તણાતા સિહોરના ટાણાથી પાલીતાણા જવા માટેનો હાઈવે રોડ બંધ કરવાની ફરજ પડી, જ્યારે કોઝવે પાણીમાં તણાતા વાહન ચાલકો સહિત સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી। તો હવે ભાવનગરના મહુવાના ઓથા ગામના પણ દ્રશ્યો બતાવીએ કે જ્યાં ડોંગી નદી ગાંડીતુર બની છે। નદીમાં ઘોડાપૂરની સ્થિતિને કારણે ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદ વરસ્યો। બગદાણા પંથકમાં વરસાદ વરસતા ઓથા ગામની નદી ઘોડાપૂરની સ્થિતિમાં છે। ઓથા ગામમાં સતત વરસાદને પગલે ગામની પાસેથી પસાર થતી નદી બે કાંઠે વહેવા લાગી। નદીમાં અવિરત પાણી ભરાતા મહુવા બગદાણા રોડ બંધ કરવામાં આવ્યો। અનરાધાર વરસાદને પગલે ઓથા ગામમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન થયા। ગામની બજાર તેમજ નદી બંને બે કાંઠે પાણી વહેતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો આ દ્રશ્યો છે
મહુવાના કે જ્યાં પણ અનરાધાર વરસાદને કારણે નદીઓ જાણે બે કાંઠે વહેતી હોય તેવું સામે આવ્યું છે। ખાસ તો ઓથા ગામના દ્રશ્યો છે કે જ્યાં ડોંગી નદી ગાંડીતુર બની હતી। ભાવનગર બગદાણામાં ખાબક્યો ધોધમાર વરસાદ। બગડ નદી ગાંડીતુર થઈ છે। આ તરફ દુધાણા ગામમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। જળબંબાકાર થતા જનજીવન પર અસર થઈ છે। પ્રથમ વરસાદમાં જ બગડ નદી ઉફાન પર છે। વરસાદને કારણે નદીમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી રહી છે। તો દુધાણા ગામના દ્રશ્યો પણ આપ જોઈ લો કે જ્યાં પણ બગડ નદી છે ગાંડીતુર બની છે। નદી બે કાંઠે વહી રહી છે અને જો આ જ પ્રકારે હજુ થોડો કલાક અવિરત વરસાદ પડશે તો સ્થાનિકોને એ ડર પણ સતાવી રહ્યો છે કે નદીઓના પાણી ગામ સુધી પણ પહોંચી શકે છે। ખાસ તો જે નીચાણવાળા વિસ્તારો હોય છે તેમને પણ સાવચેત રહેવાની જરૂર છે કેમ કે અત્યારે મોટા ભાગની ભાવનગર જિલ્લાની જે નદીઓ છે તે સપાટીથી ઉપર વહી રહી છે। આ તરફ મહુવામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો છે વરસાદી માહોલ। બગદાણા મોણપર ખારી ધરાઈ નાના જાદરમાં વરસાદી માહોલ છે। આ સાથે કુંભળ ગામના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે। સેંદરડા ગામની નદીમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે। ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। તો મહુવામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। નદી નાળાઓ છલકાઈ રહ્યા છે। સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। રોડ પર પણ વાહનના ટાયર ડૂબે એટલું પાણી અત્યારે ભરાયેલું આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે। એટલે વાહન ચાલકોને આ વરસાદી પાણીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ તો આજથી જ સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ છે એ વચ્ચે આ દ્રશ્યો જે મુશ્કેલી ભર્યા છે વાહન ચાલકો માટે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી સામે પણ સવાલો। બોટાદ શહેર અને જિલ્લા